દિયોદર તિરુપતિ ગ્રીન બંગલોઝમાં અક્ષત કળશનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે। ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં બનેલ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ યોજાનાર છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે। આ મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને લોકો આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે આ મહોત્સવના આમંત્રણ માટે અયોધ્યાથી અક્ષત કળશ અને આમંત્રણ પત્રિકા દિયોદર રામજી મંદિર ખાતે પહોંચાડવામાં આવી છે। હિન્દુ સમાજના લોકોએ ભેગા થઈ પવિત્ર કળશ અને આમંત્રણ પત્રિકાને વધાવી શોભાયાત્રા નીકાળી। ત્યારબાદ રામજી મંદિર ખાતે અખંડ રામધૂન કરી હવે આ અક્ષત કળશ શહેરની દરેક સોસાયટી અને ઘરે ઘરે પહોંચાડી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત અયોધ્યાથી આવેલ આ અક્ષત કળશની પૂજા કરી તેને શહેરમાં ઘર ઘર સુધી પહોંચાડી લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। ત્યારે દિયોદર તિરુપતિ ગ્રીન બંગલો સોસાયટીમાં અરુણભાઈ જોશી અને બળદેવભાઈ જોશીના નિવાસ સ્થાને ગત રાત્રિએ મોડે સુધી રામધૂન બોલાવી અક્ષત કળશની પૂજા આરતી કરી પ્રસાદ ધરાવવામાં આવ્યો, જેમાં શૈલેષભાઈ બ્રાહ્મણ, સરકારી વકીલ, મહિલા ભાજપ પ્રમુખ અલકાબેન જોશી, અશોકભાઈ પંચાલ, ભાવેશભાઈ ખત્રી, રઘુભાઈ જોશી, રમેશભાઈ જોશી, મુકેશભાઈ જોશી, ભાસ્કરભાઈ રાવલ, વંદનભાઈ પટેલ, હરદેવભાઈ જોશી, વજરામભાઈ જોશી સહિત સોસાયટીના નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।